હાલ ખબરોમાં આગળ વધીએ પંચમહાલની વાત કરવામાં આવે તો જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ગેરકાયદેસર નાણાં હેરફેરનો મોટો પર્દાફાશ થયો હોવાની માહિતી સામે આવી છે। 26 એપ્રિલે યોજનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર સતર્ક બન્યું છે। ત્યારે ગોધરા એસઓજી દ્વારા મળેલી બાતમીના આધારે તપાસ હાથ ધરવામાં આવી હતી। તપાસ દરમિયાન પ્રાથમિક રીતે સામે આવ્યું છે કે આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકર્તાઓ દ્વારા છેલ્લા અંદાજે 15 દિવસ દરમિયાન હવાલા મારફતે ₹50 લાખથી વધુની ગેરકાયદેસર નાણાકીય હેરફેર કરવામાં આવી હોવાની શક્યતા છે। તો આ રકમ ગોધરાની આંગડિયા પેઢીઓ મારફતે ટ્રાન્સફર કરવામાં આવી હોવાનું પણ જણાવ મળ્યું છે। પોલીસ મુજબ આ નાણાંનો ઉપયોગ ચૂંટણી દરમિયાન મતદારોને લોભ લાલચ અને પ્રલોભન આપવા માટે થતો હોવાનું શંકા વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। સમગ્ર મામલે ગોધરા ટાઉન એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની પ્રક્રિયા હાથ ધરાઈ છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। સાથે સાથે અન્ય જિલ્લાઓના લોકોની સંડોવણી હોવાની શક્યતા સામે આવતા પોલીસે તપાસનો વ્યાપ વધુ વિસ્તૃત કર્યો છે। પંચમહાલ વિભાગના ડીઆઈજીપી શ્રી વિધિ ચૌધરી સાહેબ અને એસપી શ્રી ડોક્ટર હરેશભાઈ દુધાત સાહેબની સૂચનાથી એસઓજી અને એલસીબીના અધિકારી અને માણસો આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની 2026ની ચૂંટણી સંદર્ભે શાંતિપૂર્ણ ચૂંટણી પ્રક્રિયા પૂરી થાય તે માટે ગતિશીલ હતા। દરમિયાનમાં એસઓજીને હકીકત મળે કે કેટલાક ઇસમો ખૂબ મોટી રકમના આંગડિયા પેઢી મારફતે ટ્રાન્ઝેક્શન કરે છે, જે આધારે એસઓજીએ ગઈકાલે આ બાબતે એમણે વર્કઆઉટ કરેલું તે બાબતે તપાસ કરતા ગોધરાની 2 આંગડિયા પેઢીમાંથી 3 ઇસમો, જેમાં અજય વસ્તાણી જે ગોધરા ટાઉન વોર્ડ નંબર 11ના આપ પક્ષના ઉમેદવાર છે, તેમજ અન્ય 2 ઇસમોના નામ આમાં ખુલવા પામેલ છે। અંદાજે હાલમાં 50 લાખ રૂપિયા સુધીની લેતી દેતી કરેલ હોવાની હકીકત મળેલ છે। આ બાબતે ખરેખર રકમ ક્યાંથી આવેલ અને કોને આપેલ અને કયા હેતુથી આપેલ એ બાબતની આગળની તપાસ કાર્યવાહી ચાલુ છે અને આ બાબતે અગાઉ આગળ તપાસમાં જે ખુલશે એ આપને જાણ કરવામાં આવશે। એ બાબતે તપાસ ચાલુ છે। સર, આમાં આંગડિયા પેઢીનો કોઈ રોલ આવે કે જે આચારસંહિતાના ઉલ્લંઘન કરે એ બાબતે એ બાબતે એ દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ। આરોપીઓ ઝડપાયા કે હાલમાં તપાસ કાર્યવાહી ચાલુ છે, એના અંતે પછી જે હશે નિર્ણય લેવામાં આવશે। સર, આપે જે જણાવ્યું છે અજય વસંતાણી, તો એ જે ખરેખર સામેલ કમિશને શું કાર્યવાહી થઈ શકે? એ જે કાયદાકીય જોગવાઈઓ છે એ મુજબ કાર્યવાહી થઈ શકે। પ્રાથમિક વિગતો કોઈ મળી છે કે આ પૈસા ક્યાંથી આવે? એ માહિતી હજુ ચાલુ છે વેરીફાઈ કરવાની।